રાધનપુર ખાતે અખિલ ભારત હિન્દુ મહાસભાની ટીમ મળી ગેરકાયદેસર કતલખાના બંધ કરવા રજૂઆત। અખિલ ભારત હિન્દુ મહાસભા સંગઠન મજબૂત બને તે માટે પાટણ જિલ્લા અધ્યક્ષ નાનજીભાઈ ઠાકોર, જિલ્લા મહામંત્રી મેવાભાઈ ભરવાડના અધ્યક્ષ સ્થાને સીનાડ મુકામે સંગઠન મજબૂત થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। જે મીટિંગમાં અખિલ ભારત હિન્દુ મહાસભા સાંતલપુર તાલુકા ઉપપ્રમુખ વિક્રમ ઠાકોર, વિષ્ણુ ઠાકોર, પાટણ ગૌ રક્ષક પ્રકાશ, રાધનપુર તાલુકા ગૌ રક્ષક ગણપતભાઈ સહિતના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સંગઠન મજબૂત બને તે માટે આહવાન કરવામાં આવ્યું હતું અને રાધનપુરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના, મટન દુકાનો બંધ કરવા ચર્ચા કરી હતી। ચાલુ ચર્ચાએ નગરપાલિકામાં જિલ્લા પ્રમુખે ફોન કરી ગેરકાયદે થતા કતલખાના બંધ કરાવવા ટેલિફોનિક જાણ નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટરને જાણ કરી હતી। જો સત્વરે ગેરકાયદે ચાલતા કતલખાના બંધ રાધનપુરમાં બંધ નહીં કરવામાં આવે તો મોટી સંખ્યામાં સંગઠનના હોદ્દેદારો નગરપાલિકા ધારણા પર બેસશે તેવી ચીમકી આપવામાં આવી છે। ત્યારે નગરપાલિકા તરફથી કેવી કાર્યવાહી કરવામાં આવશે તે આવનાર સમય બતાવશે। હાલ તો સંગઠન નગરપાલિકા કર્મચારીને જાણ કરી છે, ત્યારે નગરપાલિકા કતલખાના બંધ કરાવશે કે નહીં તે આવનાર સમય બતાવશે। ત્યારે એ જોવું એ રહ્યું કે સંગઠન ધારણા પર બેસી બંધ કરાવશે કે નગરપાલિકા, તે સવાલો છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ।